હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જો સરસ મજાનું આજે તો ભાવનગરી ભરેલા મરચાં બનાવવાના છે. સાથે જુવારનો રોટલો છે, ભાખરી છે અને સાથે દૂધ છે. તો આપણે સૌથી પહેલાં મરચાં જે આવે છે ભાવનગરી એ લઈ લીધેલા છે અને ચણાનો લોટ અડધી વાટકી જેટલો છે ને શેકી લીધો છે, જેથી કરીને કાચો ના રહે અને સ્વાદ પણ સરસ આવે. તો જે લોટ છે શેકેલો એમાં આપણે અજમો એડ કરીશું, મીઠું એડ કરીશું અને હળદર એડ કરીશું અને સાથે ગરમ મસાલો અને ધાણા જીરું એડ કરીશું અને સાથે લાલ મરચું પાવડર અને સાથે અડધી ચમચી જેટલી ખાંડ અને 1થી 2 ચમચી જેટલું તેલ બધું મિક્સ કરી લઈએ અને પાછળથી આપણે લીંબુ એડ કરીએ. 1 નંગ જેટલું લીંબુ નીચોવાનું છે. લીંબુને પણ સરસ મિક્સ કરી અને આવી રીતે બધા મરચાં છે ને ભરી લેવાના છે. તમે હાથથી પણ ભરી શકો છો. પછી આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધેલું છે અને રાઈ જીરું હિંગનો વઘાર કરી અને મરચાં આવી રીતે અંદર એડ કરી દેવાના. બધા જ મરચાં અંદર એડ કરવાના છે અને પછી જો બધું આપણે મિક્સ કરી લેવાનું છે. બધા મરચાં તેલનું કોટિંગ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું અને આવી રીતે કાનાવાળી થાળી લઈ લેવાની અને પછી આવી રીતે ઠંડુ પાણી ઉપરથી એડ કરી દેવાનું, જેથી કરીને મરચાં આપણે એકદમ સોફ્ટ અને સરસ ચડી જાય. અને આવી રીતે મરચાં ચડીને આપણે સર્વ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે મરચાં કેટલા સરસ ચડી ગયા છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ બનાવજો ફ્રેન્ડ આવી રીતે ભાવનગરી ભરેલા મરચાં. સાથે જુવારનો રોટલો છે, ભાખરી છે અને દૂધ છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.